રાજકોટના સાંઢિયા પુલ નિર્માણમાં ગંભીર ક્ષતિઓ, જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। રાજકોટના સાંઢિયા પુલના નિર્માણ કાર્યમાં ગંભીર ક્ષતિઓ સામે આવતા શહેર કોંગ્રેસ ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે મેયર ડોક્ટર નેહલ શુક્લની તાજેતરમાં જ નિરીક્ષણ દરમિયાન અનેક ખામીઓ બહાર આવી છે। તેમણે કહ્યું કે જ્યારે પુલનું નિર્માણ થયું ત્યારે પણ આરએમસીમાં ભાજપની જ બોડી હતી, હાલ પણ ભાજપનું શાસન છે, તેથી નબળી કામગીરી માટે માત્ર અધિકારીઓને નોટિસ આપવી પૂરતી નથી। જે પદાધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓના સમયમાં આ કામ થયું હોય તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। કોંગ્રેસે સમગ્ર મામલે જવાબદાર નક્કી કરીને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે। આ રાજદીપભાઈ શું કહેશો? સાંઢિયા પુલને લઈને નોટિસ ફટકારવામાં આવી છે, કોન્ટ્રાક્ટરને કઈ રીતના જુઓ છો? રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી ચાલી રહ્યું છે। ભૂતકાળની અંદર પણ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીની બોડી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યરત હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી ફરીથી લોકોના જન આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાને બોડી બેઠેલી છે અને વિરોધ પક્ષની જવાબદારી કોંગ્રેસને મળેલી છે। જે સાંઢિયા પુલમાં નોટિસ આપવામાં આવી છે એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હાલના મેયર ત્યાં તપાસવા ગયા ત્યારે ખામીઓ દેખાણી છે। તો એ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તો ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ કેમ રહી? ક્યાંક તો એવો ખેલ ચાલી રહ્યો છે કે તબેલાની અંદર ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાની વાત થઈ રહી છે। હું હાલના મેયરને એટલા માટે બિરદાવીશ કે એમને કઈ હિંમતભર્યું કામ કર્યું છે, રાજકોટની જનતા માટે આવકારદાયક છે, પણ માત્ર ને માત્ર નોટિસ પૂરતું ન રહી જાય અને માત્ર ને માત્ર અધિકારીઓને જ ક્યાંક દંડવામાં ન આવે, પણ સત્તા સ્થાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે આમાં કાળા હાથ કર્યા છે એના ઉપર જો દાખલો બેસાડવામાં આવશે તો આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરની અંદર કોઈ પણ રાજકીય પક્ષ હોય, લોકોના પૈસા, ટેક્સના પૈસા ભ્રષ્ટાચારમાં વેડફાતા બંધ થશે। એટલે હું આપના માધ્યમથી કહું છું કે માત્ર નોટિસ પૂરતો આ ખેલ ન રહેવો જોઈએ। આ ખેલની અંદર કોઈ પણ વ્યક્તિ જવાબદાર હોય, ચાહે કોન્ટ્રાક્ટર હોય, એજન્સી હોય, ચાહે કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય, એમની ઉપર પણ એક્શન લેવા જોઈએ। કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયું છે ટીઆરપી ગેમ ઝોનમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓને આગળ કરીને જે આખલાઓ રાજકોટ શહેરની અંદર છૂટા ફરે છે તો દાખલો નહીં બેસે। જ્યારે કોઈ આવો બનાવ બને ત્યારે બલીનો બકરો અધિકારીને કરવામાં આવે છે, પણ આ અધિકારીને હિંમત કોણ આપે છે આ ભ્રષ્ટાચાર કરવાની? એની ઉપર દાખલો બેસાડવો જોઈએ તો રાજકોટ શહેરની અંદર સ્પષ્ટ અને સારો વહીવટ થઈ શકે।